ટ્યુટોરિયલની અંદર આપણે જોઈશું i3D જ્વેલની અંદર કઈ રીતે એકાઉન્ટ ક્રિએટ કરવું. સૌપ્રથમ અહીંયા ક્રિએટ યોર એકાઉન્ટ પર ક્લિક કરશું. પછી અહીંયા તમારું યુઝરનેમ, કોઈ પણ યુઝરનેમ સેટ કરી શકાય છે. આપણે રાખી દઈએ i3D રેન્ડરિંગ. પછી ફોન નંબર અહીંયા નાખશું. યુનિક ફોન નંબર નાખવાનો રહેશે. પછી પાસવર્ડ સેટ કરશું. રેફરલ કોડ, કોઈ રેફરલ કોડ હોય તો. એના પછી ક્રિએટિંગ એકાઉન્ટ પર ક્લિક કરશું. એકાઉન્ટ ક્રિએટ કરતાની સાથે જ તમારા ફોનની અંદર ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે. ઓટીપી નાખી અને વેરીફાઈ ઈમેલ કરશું. એકાઉન્ટ તમારું ક્રિએટ થઈ ગયું છે. હવે અહીંથી ફરીથી લોગિન કરશું. ફરીવાર યુઝરનેમ અથવા ઈમેલ નાખવાનું રહેશે અહીંયા અને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરશું. અહીંયા તમારી સિસ્ટમ બતાવશે કેટલા ટકા કેપેબલ છે રેન્ડરિંગ માટે. એના પછી લોન્ચ પ્લેટફોર્મ પર ક્લિક કરવું. આ રીતનું એડિટર ખુલી જશે. પછી 3D મોડલ અપલોડ કરવા માટે અહીંથી તમારે 3D ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે. જે 3DM, OBJ, GLB અથવા STL હોય એટલી ફાઇલો જ આમાં કામ કરશે. આ રીતનું મોડલ ડાયરેક્ટ સિલ્વર કલરની અંદર જ ઓપન થશે. એને એડજસ્ટ કરવા માટે અહીંથી મોડલ એડજસ્ટમેન્ટમાં જવાનું રહેશે અને ત્યાંથી ઓરિઝોન્ટલ આપણે સેટ કરવું હોય તો ઓરિઝોન્ટલ અહીંથી સેટ થશે. પછી અહીંથી એન્વાયરમેન્ટ, બેકગ્રાઉન્ડ રિફ્લેક્શન એ રીતના ઓપ્શન આપી શકાશે. જેટલું રિફ્લેક્શન આપણે રાખવું હોય એટલું સેટ કરી શકાય છે. લાઇટિંગની અંદર બ્લેક શાઇનિંગ આપી છે તો બ્લેકમાં બ્લેક લાઇટ સિલેક્ટ કરવાની રહેશે. ગ્રે ઓપ્શન બ્રાઇટનેસ કેટલી રાખવી છે એન્વાયરમેન્ટની એ અહીંથી સેટ કરવાની રહેશે. પછી અહીંથી બેકગ્રાઉન્ડ કલર, જો બેકગ્રાઉન્ડ લેસ ઇમેજ જોતી હોય તો આ બે ઓપ્શનને ડિસિલેક્ટ કરવાના રહેશે. કસ્ટમ બેકગ્રાઉન્ડ રાખવું છે તો અહીંથી કસ્ટમ કલરનું બેકગ્રાઉન્ડ રાખી શકાય.
કોઈ બેકગ્રાઉન્ડ ઇમેજ સેટ કરવી છે અથવા કસ્ટમ ઇમેજ તમારે સિલેક્ટ કરવી છે તો અહીંથી એ સિલેક્ટ કરી શકશો. અહીંયા થોડીક પ્રીસેટ ઇમેજો પણ આપેલી છે, એમાંથી પણ કોઈ પણ સિલેક્ટ કરી શકાય. અહીંથી ફોટો કેપ્ચર કરવા માટે ડાયરેક્ટ આ ફર્સ્ટ બટન પ્રેસ કરવાનું રહેશે, સીધો ફોટો ડાયરેક્ટ પડી જશે. મેટલ કલર અહીંથી સિલેક્ટ કરી શકાશે, ગોલ્ડ, રોઝ ગોલ્ડ, येलो गोल्ड और वाइट गोल्ड. जेमस्टोन, कोई जेम्सનો કલર બદલવો હોય તો અહીંથી ડાયમંડ સિલેક્ટ કરી અને કલર આપી શકાશે. પર્ટિક્યુલર કોઈ એક જેમ્સને જ કલરિંગ કરવો હોય તો અહીંથી એનેબલ માઇક્રો સિલેક્શન સિલેક્ટ કરવાનું રહેશે અને જેમ્સ સિલેક્ટ કરી અને અહીંથી કલર ચેન્જ કરવાનો અને પછી કોઈ પણ કલર અહીંથી આપી દેવાનો. નેક્સ્ટ સ્ટેપની અંદર જોશું કઈ રીતે બલ્ક ફોટોગ્રાફી કરી શકાય i3Dની અંદર. સૌથી પહેલાં કેમેરા પ્રીસેટની અંદર આવી જશું. 4 ઓપ્શન પ્રી સિલેક્ટ કરેલા જોવા મળશે જે એંગલ દર્શાવે છે, રાઇટ, ટોપ, પર્સપેક્ટિવ એન્ડ થ્રુ. અહીંથી મેટલ કલર સિલેક્ટ કરશું, જે 3 કલરમાં ફોટોગ્રાફી કરવી છે એ. ત્રણેય કલર સિલેક્ટ થઈ જાય એટલે બલ્ક બટન ક્લિક કરશું. આ 4 એંગલની અંદર ગોઠવાઈને ઓટોમેટિક ફોટોગ્રાફી પડી જશે. ફાઇલ zip ફાઇલ ડાઉનલોડ થઈ જશે. આ રીતના ફોટોસ. નેક્સ્ટ સ્ટેપ, વિડીયો કઈ રીતે જનરેટ કરી શકાશે એ જોશી 360 ડિગ્રી અને જુદા જુદા સિનેમેટિક મોડની અંદર. સૌથી પહેલાં આવશું આપણે વિડીયો પ્રીસેટની અંદર. 4 ઓપ્શન આપેલા છે, 360 વ્યૂ, સુપર ફાસ્ટ 360, એઝ ઇન એન્ડ એઝ આઉટ એન્ડ બેક બોટમ, મિડલ એઝ ઇન એન્ડ આઉટ. સો 5મો ઓપ્શન છે જે સિનેમેટિક પ્રીસેટ છે, જે જુદી જુદી ડિફરન્ટ સ્ટાઇલની અંદર વિડીયો જનરેટ કરીને આપશે. એનું પ્રિવ્યૂ આપણે સૌથી પહેલાં જોશું કે કઈ રીતે પ્રિવ્યૂ આ વિડીયો જનરેટ થશે. તો આ મોશનની અંદર આ વિડીયો જનરેટ થશે. જુદા જુદા એનિમેશન છે, રબર બેન્ડ, બુલેટ વાળો એક વિડીયો જનરેટ કરાવીએ. અહીંથી વિડીયોનું ડ્યુરેશન આપણે સેટ કરી શકશું કે 10 સેકન્ડ માટે વિડીયો બનશે અને FPS પણ આપણે સેટ કરી શકશું. 60 FPS રાખી દઈએ અને 10 સેકન્ડ માટે વિડીયો જનરેટ કરાવીએ. અગેન કેનવાસ સાઇઝ અહીંથી સેટ કરી શકાશે, જે છે કઈ સાઇઝની અંદર આપણે વિડીયો જોઈએ છે. આ સ્ક્વેર વિડીયો ડિફોલ્ટ સિલેક્ટ કરેલો આવશે. આપણે ઇન્સ્ટા રીલ માટે જોતો હોય તો એના માટે 9:16 સિલેક્ટ કરી શકાય.
આ રીતે મોડલને પકડીને ચેક કરી લેવાનું કે આઉટ ઓફ રેન્જ નથી ને એમ, એટલે સેટ વ્યવસ્થિત થઈ જાય. યાર ઓકે, અહીંથી કરશું જનરેટ. એક્સપોર્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. પ્રોસેસના અંતે વિડીયો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ રહ્યો છે. બુલેટ વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. ચેક કરશું. દસ સેકન્ડનો વિડીયો આપણે જે રીતે સિલેક્ટ કર્યો તે રીતે જનરેટ થયો છે અને 60 fps વેરી સ્મૂથ વિડીયો જનરેટ થયેલો છે. સુપર ફાસ્ટ વ્યૂ એક જોઈ લઈએ, જે એકદમ ઝડપથી વિડીયો જનરેટ કરીને આપશે. સુપર ફાસ્ટ જનરેટ થઈ ગયો છે.